હેલો સ્ટુડન્ટ્સ. સો આજના લેક્ચરનો આપણો ટોપિક છે યુગ્મ અને અયુગ્મ વિધેય. ઓકે, સો મેક અ ટાઇટલ યુગ્મ અને અયુગ્મ વિધેય. ઓકે, આ ટોપિક પર JEEમાં ઘણા ક્વેશ્ચન્સ પહેલાં પૂછેલા છે. ઓકે, સો યુગ્મ અને અયુગ્મ વિધેય એટલે શું? તો બેઝિક વસ્તુ આપણે એનું જે બેઝિક્સ છે એ 11th ભણી ગયા હતા. શું ભણી ગયા હતા યાદ કરો. તો જો f of માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ fx થાય, બરાબર, f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ fx થાય, તો આપેલું વિધેય f એ અયુગ્મ વિધેય છે તેમ કહેવાય. ઓકે, અને સેકન્ડ ડેફિનેશન શું છે? જો f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ f ઓફ એક્સ થાય, ઓકે, તો f એ યુગ્મ વિધેય છે. સિમ્પલ ડેફિનેશન છે. ઓકે, એટલે કરવાનું શું બેઝિકલી? તો તમને કોઈક ફંક્શન આપેલું હશે fx ઇઝ ઇક્વલ ટુ સમથિંગ ટાઈપનું, એમાં તમારે એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકવાનું, તો એ શું બન્યું કહેવાય? f ઓફ માઇનસ એક્સ. એવું કર્યા પછી જો જમણી બાજુમાં બેઠે બેઠું fx પાછું મળે તો એ યુગ્મ વિધેય કહેવાય, અને જો બેઠે બેઠું fx પણ આગળ માઇનસની નિશાની આવે તો એ શું થવું કહેવાય? અયુગ્મ વિધેય થવું કહેવાય. જો તમને એક્ઝામ્પલ આપું એનું, તો ધારો કે તમને કોઈ વિધેય આપેલું છે fx ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ, તો મેં તમને શું કીધું કે આપેલા fxમાં તમારે એક્સની જગ્યાએ પહેલાં માઇનસ એક્સ મૂકવાનો બંને બાજુ, બરાબર. તો શું થશે? લેફ્ટ હેન્ડ સાઈડમાં f ઓફ માઇનસ એક્સ, ચલો રાઇટ હેન્ડ સાઈડમાં પણ માઇનસ થશે અને એક્સનો ક્યુબ. ઓકે, માઇનસ એક્સનો ક્યુબ શું થાય? તો માઇનસનો ક્યુબ માઇનસ અને આ એક્સનો ક્યુબ. ચલો, આ માઇનસ એસ ઇટ ઇઝ અને એક્સ ક્યુબ પોતે શું છે યાર? fx, રાઈટ. તો એનો મિનિંગ કે f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું મને? માઇનસ ઓફ fx. f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ fx, રાઈટ. એનો મિનિંગ કે આ જે ફંક્શન છે ને એક્સ ક્યુબ, એ કેવું છે? અયુગ્મ વિધેય છે. માટે f એ કેવું છે? અયુગ્મ વિધેય છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો તમને એક મસ્ત સેકન્ડ એક્ઝામ્પલ આપું. ધારો કે fx ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ, fx ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ. ચલો એક્સની જગ્યાએ બંને બાજુ માઇનસ એક્સ મૂકો, તો f ઓફ માઇનસ એક્સ બરાબર માનાંકમાં માઇનસ એક્સ. પણ માનાંકમાં જો માઇનસની નિશાની હોય તો યાર એ તો ગાયબ જ થઈ જાય ને. તો આનો આન્સર શું આવશે? માનાંકમાં એક્સ પોતે. ઓકે, આ પોતે શું છે? તો ઓરિજિનલ fx છે. એનો મિનિંગ કે f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ fx આવ્યું. ઓકે, એનો મિનિંગ કે માનાંકમાં x એ કેવું છે? તો માનાંકમાં x એ યુગ્મ વિધેય છે. ક્લિયર? ઓકે, સેમ વે એક ત્રીજું સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. તો ધારો કે કોઈ વિધેય છે gx, બરાબર, દેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, એટલે એક્સની કોઈ પણ બેકી ઘાત, એવું સમજો, એક્સની કોઈ પણ બેકી ઘાત. ઓકે, એમાં તમે એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો માઇનસ એક્સ આખાનું સ્ક્વેર થશે અને માઇનસની બેકી ઘાત શું થાય? પ્લસ જ થાય ને. તો બેઝિકલી બચ્યું શું તમારી જોડે? એક્સ સ્ક્વેર, અને એક્સ સ્ક્વેર પોતે શું છે? gx. એનો મિનિંગ કે g ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ gx આવ્યું. ઓકે, સો એક્સ સ્ક્વેર એ કેવું છે? એટલે કે g એ યુગ્મ વિધેય છે, યુગ્મ વિધેય છે. તો આ સિમ્પલ ઓળખ હતી કે કોઈ પણ વિધેય યુગ્મ છે કે અયુગ્મ એ કેમનું ચેક કરાવે. તો આ જે મેથડ છે ને, આ ડેફિનેશન, આ શું કહેવાય? એની પ્રોપર મેથેમેટિકલ ડેફિનેશન કહેવાય, બરાબર, બાય કેલ્ક્યુલેશન મેથડ કહેવાય. હવે આની એક સેકન્ડ મેથડ છે ગ્રાફ ચેક કરીને, કે કોઈ પણ વિધેયનો જો તમને ગ્રાફ ડ્રો કરતા આવડતો હોય, યા તો તમને કોઈ પણ વિધેયનો એક્ઝામમાં ગ્રાફ આપેલો હોય, તો એ ગ્રાફ ઉપરથી તમે કેમનું ચેક કરી શકો કે આપેલું વિધેય એ યુગ્મ છે કે અયુગ્મ. જેમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે કોઈ પણ વિધેય એક એક છે કે અનેક એક, એ ગ્રાફ પરથી કેમનું ડિસાઇડ કરીએ? તો આપણે કોઈ પણ ગ્રાફ આપેલો હોય એને હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની. જો એ હોરિઝોન્ટલ લાઈન આપેલા વક્રને એક કરતાં વધારે પોઈન્ટ ઉપર છેદે તો એ અનેક એક વિધેય થવું, અને જો એક્ઝેક્ટલી એક જ પોઈન્ટ ઉપર એ હોરિઝોન્ટલ લાઈન આપેલા વક્રને છેદે તો એ વક્ર એક એક છે એવું કહેવાય. ઓકે, તો સેમ લોજિક, સેમ ટાઈપની સિચ્યુએશન, સેમ સેકન્ડ મેથડ આમાં પણ છે કે ગ્રાફ ઉપરથી તમે કોઈ પણ વિધેય યુગ્મ છે કે અયુગ્મ કેમનું ચેક કરી શકો. ઓકે, સો ધ્યાનથી જોજો. બાય આ સેકન્ડ મેથડ છે બાય ઓબ્ઝર્વિંગ ગ્રાફ. ગ્રાફને ઓબ્ઝર્વ કરીને હાઉ યુ કેન ડિસાઇડ, બરાબર. તો સાંભળજો. તો પહેલો ટોપિક છે, એમાં એકચ્યુઅલી બે ટોપિક છે, બરાબર. તો જો કોઈ આલેખ વાય અક્ષથી સમમિત હોય, હવે સમમિતનો મિનિંગ હમણાં સમજાવું. વાય અક્ષથી સમમિત હોય તો તે યુગ્મ વિધેય છે. તો તે યુગ્મ વિધેય છે. બહુ સિમ્પલ વસ્તુ છે, આવડી જશે હમણાં. અને જો કોઈ
આલેખ ઉગમ બિંદુથી સમમિત હોય તો તે અયુગ્મ વિધેય છે તેવું કહી શકાય. ઓકે, તો એક કામ કરો, વિડીયો પોઝ કરીને પહેલાં આટલી વસ્તુ લખી લો. ઓકે, ત્યારબાદ આનું મિનિંગ એક્સપ્લેન કરું. ઓકે, તો આ બંને લાઇનનું મિનિંગ આપણે ડિટેલમાં સમજીએ. તો પહેલી લાઇનનું મિનિંગ સમજાવું તો એના માટે તમને એક સિમ્પલ ગ્રાફ લઈ લઈએ. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, બરાબર. y ઇઝ ઇક્વલ ટુ fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આનો આપણે ગ્રાફ ડ્રો કરીએ તો આનો ગ્રાફ ડ્રો કરતાં આપણને આવડે, રાઈટ. આ સિમ્પલ એક ગ્રાફ છે y ઇઝ ઇક્વલ ટુ fx નું, કે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, બરાબર. ઓકે, હવે આ જે ગ્રાફ છે ને એ y અક્ષથી સમમિત છે. એવું કેમ નહીં ખબર પડે? તો સમમિત હોવાનો મિનિંગ શું? y અક્ષથી સમમિત હોવાનો મિનિંગ શું? તો y અક્ષથી જમણી બાજુમાં એનો શેપ અને y અક્ષથી લેફ્ટ હેન્ડ સાઈડમાં એનો શેપ એકદમ મિરર ઇમેજ હોય. કેવો હોય? મિરર ઇમેજ. હવે y અક્ષ છે ને એ પોતે મિરર છે એવું તમે સમજો. એ બંને બાજુ પારદર્શક હોય એવું મિરર છે એવું માની લો. તો અહીંયા જે ટાઈપનો શેપ હશે એ શેપ એક્ઝેક્ટલી ઓપોઝિટ પેલી બાજુ હશે આ શેપનો, જો આ મિરર હોય તો, રાઈટ. તો એને મિરર ઇમેજ હોવાનો મિનિંગ જ શું થશે? તો સમમિત હોવું, બરાબર. ઓકે, એટલે સમમિત હોવાનો મિનિંગ શું? તો તમારે એની મિરર ઇમેજ જોવાની. ઓકે, તમારે એની મિરર ઇમેજ જોવાની, રાઈટ. તો આ જે ગ્રાફ દેખાય છે એ કેવો છે? y અક્ષ પ્રત્યે સમમિત છે. એનો મિનિંગ કે એક્સ સ્ક્વેર એ કેવું વિધેય થયું કહેવાય? યુગ્મ. એટલે પછી જો તમને ગ્રાફ પરથી ઓબ્ઝર્વ કરતા આવડી જાય તો પેલી મેથડ કરવાની જરૂર નહીં કે એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો અને એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એફએક્સ યા તો માઇનસ એફએક્સ થાય છે કે નહીં એ મેથડ યુઝ કરવાની જરૂર નહીં. આ સેકન્ડ મેથડથી તમે ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકો છો, ઇઝીલી ડિસાઇડ કરી શકો છો. ઓકે, તો આ તો એક સિમ્પલ ગ્રાફ. ચલો સેકન્ડ ગ્રાફ લઈ લઈએ, એકદમ ફેમસ. y ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ. તો માનાંકમાં એક્સનો ગ્રાફ કેવો હોય? આવી રીતે પરફેક્ટલી વી શેપનો ગ્રાફ હોય. ઓકે, જુઓ તો આ જે y અક્ષ છે એનાથી રાઈટ હેન્ડ સાઈડનો જે ગ્રાફ છે અને એનાથી લેફ્ટ હેન્ડ સાઈડનો જે ગ્રાફ છે પરફેક્ટલી y અક્ષની મિરર ઇમેજ છે. હા છે, ક્લિયર? ઓકે, હવે આમાંથી છે ને આપણે એક મસ્ત ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી આની જોવાની છે, તો સમજો. આ જે ગ્રાફ છે ને, આ જે ગ્રાફ, એમાં જો હું હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરું તો એ ગ્રાફને એક કરતાં વધારે પોઈન્ટ ઉપર છેદે છે. હા, સેમ વે હું આ ગ્રાફ પણ ડ્રો કરું જો, બરાબર. એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરું તો એ આ વક્રને 2 પોઈન્ટ ઉપર છેદે છે. એનો મિનિંગ કે આ બંને કેવા થયા કહેવાય? અનેક એક થયા કહેવાય. એનો મિનિંગ શું? કે કોઈ પણ યુગ્મ વિધેય હશે ને એ ઓલવેઝ કેવું હશે? y અક્ષ પ્રત્યે સમમિત હોવાનું. એનો મિનિંગ કે રાઈટ હેન્ડ સાઈડમાં જે ગ્રાફ હશે સેમ એક્ઝેક્ટલી ગ્રાફ તમે લેફ્ટ હેન્ડ સાઈડમાં પણ ઉપર ડ્રો કર્યો હશે. હા, તો તમે જો આવી રીતે કોઈ હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશો તો એ આપેલા વક્રને કમ્પલસરી યાર એક કરતાં વધારે પોઈન્ટ ઉપર જ છેદવાની છે ને. તો આપણે શોર્ટમાં એક પ્રોપર્ટી જાતે એવી બનાવી શકીએ કે દરેકે દરેક યુગ્મ વિધેય એ અનેક એક વિધેય હશે, રાઈટ. અનેક એક વિધેય હશે. તો આ આપણને એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ખબર પડી. શું પ્રોપર્ટી ખબર પડી? કે દરેક યુગ્મ વિધેય હંમેશા અનેક એક હશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સારું. હવે જે સેકન્ડ છે ને, સેકન્ડ વન ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે, શાંતિથી સમજો. જો કોઈ આલેખ ઉગમ બિંદુથી સમમિત હોય તો તે અયુગ્મ વિધેય છે. ઓકે, તો એનો તમને ગ્રાફથી સમજાવું. આ સેકન્ડ, બરાબર. આ ફર્સ્ટનું હતું, તમે તમારી રીતે વ્યવસ્થિત સમજીને મેનેજ કરીને લખી લેજો, બરાબર, કે કોની શું થિયરી છે. હવે હું એક બહુ ફેમસ એક્ઝામ્પલ લઉં. ધારો કે fx ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. આ આપણને ખબર છે કે અયુગ્મ છે, બરાબર. બટ ગ્રાફ પરથી કેમનું ચેક કરે તો fx ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબનો ગ્રાફ કેવો હોય? આ ટાઈપનો હોય, આ ટાઈપનો હોય, બરાબર. આ ટાઈપનો fx ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબનો ગ્રાફ હોય. તો આ જે ગ્રાફ છે ને એ આ ઉગમ બિંદુ છે સેન્ટરમાં એનાથી સમમિત છે. ઓકે, હવે y અક્ષથી કોઈ ગ્રાફ સમમિત હોવાનો મિનિંગ તમે સમજી ગયા કે એનાથી રાઈટ હેન્ડ સાઈડની અને લેફ્ટ હેન્ડ સાઈડની બે વસ્તુ જે છે એ એકબીજાની મિરર ઇમેજ હોવી જોઈએ. ઓકે, બટ વોટ અબાઉટ મિનિંગ ઓફ સમમિત? બરાબર, ઉગમ બિંદુથી સમમિત હોવાનો મિનિંગ એ છે કે જો તમે ઉગમ બિંદુથી કોઈ પર્ટિક્યુલર ડિસ્ટન્સમાં ઉપરના વક્રને છેદો છો, બરાબર. ઓકે, માની લો કે આ ઉગમ બિંદુથી ચાલતો 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 હું આ પોઈન્ટ ઉપર આ વક્ર ઉપર આવ્યો અને માની લો કે આ જે ડિસ્ટન્સ છે એ ડી છે, બરાબર. તો એટલું જ ડિસ્ટન્સ આની ઓપોઝિટ ડિરેક્શનમાં જો હું ચાલું તો જે મને પોઈન્ટ મળે એ પોઈન્ટ જો એ આ વક્ર ઉપર લાઈ કરતો હોય ને, રાઈટ, તો એ ગ્રાફ ઉગમ બિંદુથી સમમિત છે એમ કહેવાય. સમજણ પડી? જો
મારી જોડે બે ડિરેક્શન છે ઉગમ બિંદુથી જવા માટે, યા તો ઉપરની સાઈડ જવું અથવા તો એની નીચેની સાઈડ, એટલે બે એકબીજાની ઓપોઝિટ દિશા થઈ, હા થઈ. ઓકે, હવે માની લો કે હું ઉગમ બિંદુથી ચાલતો ડી જેટલા ડિસ્ટન્સે આવીને હું આ વક્રના આ પોઈન્ટ ઉપર પહોંચ્યો. તો જો હું એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં એટલા જ ડિસ્ટન્સે જઉં તો જો મને એ પોઈન્ટ છે એ આ ગ્રાફ ઉપર લાઈ કરતો દેખાય, બરાબર, એટલા ડિસ્ટન્સે, રાઈટ. તો ધારો કે આ ડી જેટલું ડિસ્ટન્સ છે, બરાબર. ડી જેટલું ડિસ્ટન્સ કાપ્યા પછી મને જો કોઈ પોઈન્ટ આ વક્ર પર લાઈ કરતો મળે એટલા ડિસ્ટન્સ પછી, તો આપેલું ગ્રાફ એ ઉગમ બિંદુ પ્રત્યે સંમિત છે એમ કહેવાય. ઓકે, અને આને સમજાવવાની અને સમજવાની બહુ જ ઇઝી ડેફિનેશન શું, તો તમારો જે ગ્રાફ છે ને એ બે ઓપોઝિટ ચરણમાં હોવો જોઈએ. આ એક સિમ્પલ ડેફિનેશન છે, બરાબર. પહેલું ચરણ ને ત્રીજું ચરણ, યા તો કોઈ તમારો ગ્રાફ આ ચરણમાં હોવો જોઈએ. તો એ કેવો હશે, તો એ ઉગમ બિંદુ પ્રત્યે સંમિત હશે એઝ વેલ એઝ એ અયુગ્મ હશે. ક્લિયર? ઓકે, ત્રીજું ફેમસ એક્ઝામ્પલ લઉં, fx ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ક્યુબ. તો માઇનસ એક્સ ક્યુબનો ગ્રાફ કેવો હશે યાર? માઇનસ એક્સ ક્યુબનો ગ્રાફ આ ટાઈપનો હશે. તો જો આ પહેલું ને ત્રીજું, બરાબર, સોરી પહેલું ને ચોથું ઓપોઝિટ ક્વોડ્રન્ટ થયા ને, રાઈટ. એનો મિનિંગ કે આ વસ્તુ જો તમારે યાદ ના રાખ્યું હોય લાઈન, તો સેકન્ડ વસ્તુ શું છે, સેકન્ડ લોજિક શું છે, તો તમારે જે ગ્રાફ છે એ ઓપોઝિટ ક્વોડ્રન્ટમાં હોવો જોઈએ. પહેલાં યા તો ચોથામાં, યા તો બીજા અને સોરી પહેલું, બીજું, ત્રીજું, ચોથું, યાર. ઓકે, એનો મિનિંગ કે પહેલું અને ત્રીજું હોવું જોઈએ, અથવા તો સેકન્ડ અને ચોથામાં તમારો ગ્રાફ આવી રીતે લાઈ કરતો હોવો જોઈએ. ઓકે, અગેન ચોથું આનું એક્ઝામ્પલ આપું તમને, તો fx ઇઝ ઇક્વલ ટુ 1/x. 1/xનો ગ્રાફ કેવો આવે, તો આ ટાઈપનો આવે, આ ટાઈપનો આવે. તો જુઓ ફર્સ્ટ અને થર્ડ ક્વોડ્રન્ટમાં છે આ ગ્રાફ. ઓકે, બરાબર. અગેન આનાથી તમારે સમજવું તો શું સમજાય, માની લો કે આ પોઈન્ટ છે, એનાથી ચાલતો હું પી જેટલા ડિસ્ટન્સ આવીને આ પોઈન્ટ ઉપર પહોંચ્યો, બરાબર. તો જો હું એની ઓપોઝિટ ડિરેક્શનમાં પી જેટલું ડિસ્ટન્સે ચાલું છું અને મને કોઈ પોઈન્ટ મળે છે એ ગ્રાફ ઉપર લાઈ કરતો, રાઈટ. તો આ જે ગ્રાફ છે એ ઉગમ બિંદુથી સંમિત છે એવું કહેવાય. ડિસ્ટન્સ સેમ હોવું જોઈએ ઉગમ બિંદુથી. ઓકે, તો આ બેઝિક વસ્તુ હતી આપણી યુગ્મ અને અયુગ્મ વિધેય ડિસાઇડ કરવાની. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે યુગ્મ અયુગ્મમાં એક આગળ નવો નાનો ટોપિક જોઈએ. એની અંદર જ ધારો કે તમને એક વિધેય આપું છું અને આપણે ડિસાઇડ કરવાનું છે કે આપેલું વિધેય યુગ્મ છે કે અયુગ્મ, આપણી મેથેમેટિકલ ડેફિનેશનથી, ગ્રાફ ઉપરથી નહીં. ઓકે, સો ધારો કે તમને એક ફંક્શન આપું છું, ધારો કે gx ઇઝ ઇક્વલ ટુ fx પ્લસ f ઓફ માઇનસ એક્સ. આ એક વિધેય છે, બરાબર. અને એક બીજું વિધેય આપેલું છું નવું, hx ઇઝ ઇક્વલ ટુ fx માઇનસ f ઓફ માઇનસ એક્સ. ઓકે, એ તમારી પાસે ઇન શોર્ટ બે વિધેય છે, એક gx છે અને બીજું hx છે. અને હું તમને કહું છું કે આ બંને વિધેય યુગ્મ છે કે અયુગ્મ કોણ છે એ ચેક કરો. ઓકે, હવે એના પહેલાં પણ તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં કે દુનિયાનું કોઈ પણ વિધેય હોય એ યા તો યુગ્મ હોઈ શકે, યા તો અયુગ્મ હોઈ શકે, યા તો બંનેમાંથી એક પણ ના હોઈ શકે, યા તો બંનેમાંથી એક પણ ના હોઈ શકે, બરાબર. બંનેમાંથી એક પણ ના હોય એને શું કહેવાય? જો હવે આ જે યુગ્મ વિધેય છે ને એને ઇંગ્લિશમાં ઇવન ફંક્શન કહેવાય. ઓકે, અને આ જે અયુગ્મ વિધેય છે ને એને ઇંગ્લિશમાં ઓડ ફંક્શન કહેવાય. ઓકે, તો જો કોઈ વિધેય યુગ્મ કે અયુગ્મ બેમાંથી એકે ના હોય તો એને એન ઓ એની કહેવાય, નન. નનનો મિનિંગ શું કે એકે નહીં એવું નહીં, નાઇધર ઓડ નોર ઇવન, બરાબર. નાઇધર ઓડ નોર ઇવન એટલે યુગ્મ પણ નથી, અયુગ્મ પણ નથી, આવું મિનિંગ થાય. ઓકે, ત્રીજી એક વસ્તુ કે દુનિયામાં એક જ વિધેય એવું છે કે જે એક સાથે યુગ્મ અને અયુગ્મ બંને હોઈ શકે. આખા દુનિયામાં એક જ વિધેય fx ઇઝ ઇક્વલ ટુ 0 એ એવું છે કે પોતે યુગ્મ પણ છે એઝ વેલ એઝ અયુગ્મ પણ છે. ઓકે, એના સિવાયના કોઈ પણ વિધેય તમને પૂછ્યું હોય તો એ યા તો યુગ્મ હોય અથવા તો અયુગ્મ હોય અથવા તો બેમાંથી એક પણ ના હોય, બરાબર. એટલે આ વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે. ઓકે, સો આ જે એક ઇન્ફોર્મેશન છે એ તમે લોકો નોટ ડાઉન કરી લેજો. ઓકે, સો મને રબ કરી દઉં છું, તમે લોકો નોટ ડાઉન કરી લો. ઓકે, ચલો તો હવે આપણે આ ફંક્શનને પ્રૂવ કરીએ કે એ કોણ છે, ચેક કરીએ, બરાબર. તો કોઈ પણ ફંક્શન યુગ્મ કે અયુગ્મ એ મેથેમેટિકલી ચેક કરવો તો શું કરવાનું, તો બંને બાજુ એક્સની જગ્યાએ પહેલાં માઇનસ એક્સ મૂકો તો શું થશે અહીંયા g ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ f ઓફ માઇનસ એક્સ પ્લસ f ઓફ માઇનસ એક્સ થશે ને. અહીંયા એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો માઇનસ ઓફ માઇનસ એક્સ દેટ ઇઝ પ્લસ એક્સ. ઓકે, તો આ પોતે શું આવ્યું યાર,
આ પોતે શું આવ્યું? તો આ પોતે જુઓ તો gx જ છે ને, આ પોતે શું છે? gx. એનો મિનિંગ કે g ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ gx આવ્યું. એનો મિનિંગ કે g એ કેવું છે? તો g એ યુગ્મ છે, g એ યુગ્મ વિધેય છે. ઓકે, સારું. આ ચેક કરે તો આમાં x ની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો આ f ઓફ માઇનસ એક્સ થશે માઇનસ f ઓફ માઇનસ એક્સ ધેટ ઇઝ પ્લસ એક્સ. ઓકે, હું હવે આ બંનેમાંથી માઇનસની નિશાની કોમન કાઢું તો આ શું થઈ જશે? પ્લસ થશે અને આ પ્લસ છે એ માઇનસ થઈ જશે. ઓકે, અને આ કૌંસ પોતે શું છે? જુઓ તો આ માઇનસ એસ ઇટ ઇઝ, અને આ કૌંસ છે એ પોતે શું છે? એ કૌંસ છે એ એચ એક્સ છે. એનો મિનિંગ કે એચ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ એચ એક્સ. એનો મિનિંગ કે એચ એ કેવું છે? એચ એ અયુગ્મ વિધેય છે. ઓકે, સો તમને એટલી ખબર પડી ગઈ કે એફએક્સ, અહીંયા જે એફએક્સ છે ને, એફએક્સ, આ જે એફએક્સ છે એ એફએક્સ એ કોઈ પણ વિધેય હોઈ શકે. ઇટ કેન બી એનીથિંગ, ઇટ કેન બી એની ફંક્શન. ઓકે, સો તમને અહીંયાથી શું સમજણ પડી? આ બે મેં એક્ઝામ્પલ, એકચ્યુઅલી દાખલો ન કોઈ, આ થિયરી છે, મેં તમને એક પ્રોપર્ટી એના પરથી આપણે બનાવવાની છે. તો શું પ્રોપર્ટી બનશે? તો એફએક્સ શું છે મેં તમને કીધું, તો એફએક્સ ઇઝ એની રેન્ડમ ફંક્શન. તો એફએક્સ પ્લસ એફ ઓફ માઇનસ એક્સ એ હંમેશા કેવું હોય? યુગ્મ હોય. બરાબર, આ આપણી પ્રોપર્ટી છે. અને એફએક્સ માઇનસ એફ ઓફ માઇનસ એક્સ એ ઓલવેઝ કેવું હોય? અયુગ્મ હોય. બરાબર, તો આનાથી આપણે બે ઇમ્પોર્ટન્ટ નોટ્સ અહીંયા લખવાની છે. ઓકે, શું લખવાનું છે? તો એફએક્સ પ્લસ એફ ઓફ માઇનસ એક્સ, ઓકે, એ ઓલવેઝ કેવું હોય? એ ઓલવેઝ યુગ્મ હોય. અને એફએક્સ માઇનસ એફ ઓફ માઇનસ એક્સ એ ઓલવેઝ કેવું હોય? અયુગ્મ. તમે અહીંયા દુનિયાનું કોઈ પણ ફંક્શન લઈ લો ને, એ ફંક્શનમાં તમે એક્સની જગ્યાએ માઇનસ એક્સથી રિપ્લેસ કરો અને એ બંને ફંક્શનનો સરવાળો કરો તો જે આખું નવું વિધેય બને ને એ પોતે કેવું હોવાનું હતું? યુગ્મ. તો સેમ વસ્તુ આ. એટલે આ બે વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે. ઓકે, આના પરથી એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી આપણે બનાવવાની છે. એ બનાવવાની છે કે કોઈ પણ વિધેયને યુગ્મ અને અયુગ્મ વિધેયના સરવાળાના સ્વરૂપમાં લખી શકાય. સરવાળાના સ્વરૂપમાં લખી શકાય યા તો દર્શાવી શકાય. કોઈ પણ વિધેય હોય ને, કોઈ પણ વિધેય એફ, એને તમે યુગ્મ અને અયુગ્મ વિધેયને સરવાળાના ફોર્મમાં લખી શકાય. બરાબર, એટલે કોઈ પણ વિધેય હોય ને, કોઈ પણ વિધેય ઇઝ ઇક્વલ ટુ તમે એ યુગ્મ વિધેય પ્લસ અયુગ્મ વિધેય એ બંનેના સરવાળાના ફોર્મમાં તમે દર્શાવી શકો છો. એટલે હું તમને આવું કહેવા માગું છું. બરાબર, હું તમને આવું કહેવા માગું છું કે ધારો કે કોઈ વિધેય છે એફએક્સ, કોઈ વિધેય છે એફએક્સ, ઓકે, એને તમે યુગ્મ અને અયુગ્મના સરવાળા, તો યુગ્મ વિધેય એટલે કોણ? આ તો જુઓ તો એફએક્સ પ્લસ એફ ઓફ માઇનસ એક્સ આ યુગ્મ વિધેય, પ્લસ અયુગ્મ વિધેય કોણ છે? તો એફએક્સ પ્લસ એફ ઓફ એફએક્સ માઇનસ એફ ઓફ માઇનસ એક્સ. ઓકે, પણ અહીંયા હું બાય 2 કરું છું. બાય 2 કરો કે ગુણ્યા 2 કરો કોઈ ફરક ના પડે. આ પોતે પાર્ટી યુગ્મ જ રહેવાની, આ પાર્ટી અયુગ્મ જ રહેવાની છે. ઓકે, બટ મેં બાય કેમ કર્યું? તો એફએક્સ મેં આ બંનેના સરવાળાના ફોર્મમાં લખ્યું. હવે ચેક કરો, આ બંનેને તમે સાદું રૂપ આપો તો એફએક્સ તમને પાછો મળશે. જો આને એફએક્સ બાય 2 કહેવાય, આને એફ ઓફ માઇનસ એક્સ બાય 2 કહેવાય, આને એફએક્સ બાય 2 કહેવાય, માઇનસ એફ ઓફ માઇનસ એક્સ બાય 2. તો અહીંયા જુઓ તો એફ ઓફ માઇનસ એક્સ બાય 2 અને માઇનસ એફ ઓફ માઇનસ એક્સ બાય 2 કેન્સલ થશે. હા, તો શું બચ્યું તમારી જોડે? એફએક્સ બાય 2 પ્લસ એફએક્સ બાય 2. શું કહેવાય? એફએક્સ બાય 2 પ્લસ એફએક્સ બાય 2, એફએક્સ પોતે જ કહેવાય ને. ઓકે, એનો મિનિંગ કે દુનિયાનું કોઈ પણ વિધેય હોય એને યુગ્મ અને અયુગ્મ વિધેયના સરવાળાના ફોર્મમાં તમે લખી શકો છો. તો આના પરથી એક એક્ઝામ્પલ બનાવું કે ધારો કે કોઈ ફંક્શન લઉં છું gx, બરાબર, gx બરાબર 3x, gx ઇઝ ઇક્વલ ટુ 3x, અને કોઈ યુગ્મ અને અયુગ્મ વિધેયના સરવાળાના ફોર્મમાં રજૂ કરો. આવું હું તમને કહું છું તો તમે કઈ રીતે એને દર્શાવશો? તો આને આ રીતે દર્શાવાય કે આ જે 3x છે ને ઇઝ ઇક્વલ ટુ, જો આ 3x, બરાબર, મેં એફએક્સ નામ આપું, gx નામ આપું, px નામ આપું, qx નામ આપું, એનાથી કોઈ ફરક પડતો નથી. બરાબર, જો અહીં gx લખેલું તો બધે g આવી જશે. ઓકે, તો 3x ઇક્વલ ટુ શું થશે? જુઓ તો 3x પ્લસ એ જ વિધેયમાં x ની જગ્યાએ માઇનસ એક્સ મૂકવાના. તો આવું થશે 3x પ્લસ 3 x બાય 2, વચ્ચે પ્લસ, પછી 3x, પછી વચ્ચે કઈ નિશાની છે? માઇનસ. તો માઇનસ 3 x હોલ ડિવાઈડ બાય 2. હવે જો તમે પ્રેક્ટિકલી ચેક કરવા જશો ને સેપરેટલી કે આ પાર્ટી પોતે કેવી છે, અને તમે એક નવું વિધેય છે એવું ટ્રીટ કરો. ચલો, આ પોતે છે માની લો કે hx, તો hx ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 3 x બાય 2 આ hx છે. અને આ hx એ યુગ્મ છે કે અયુગ્મ એ મારે ચેક કરવું હોય તો હું શું કરીશ? બધે x ની જગ્યાએ માઇનસ એક્સ મૂકીશ. તો જો
h ઓફ માઇનસ એક્સ થશે તો આ થશે 3 x પ્લસ 3 માઇનસ એક્સ દેટ ઇઝ પ્લસ એક્સ અને બાય 2. અરે આ પોતે શું છે યાર, એચ એક્સ જ છે ને, એનો મિનિંગ કે h ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એચ એક્સ આવ્યું. તો આ પાર્ટી કેવી છે, પોતે યુગ્મ છે. અને તમે સેપરેટલી જોવાને એક નવું વિધેય px માનીને ચેક કરશો ને તો એ માઇનસ ઓફ px આવશે, એટલે કે આ પાર્ટી કેવી બનશે, આ પાર્ટી બનશે અયુગ્મ. એનો મિનિંગ કે જે ઓરિજિનલ ફંક્શન 3x હતું એને તમે અયુગ્મ અને યુગ્મના સરવાળાના ફોર્મમાં તમે એને રજૂ કર્યું કહેવાય. ઓકે, એટલે તમને દુનિયાનું કોઈ પણ ફંક્શન આપે અને એવું કે આને યુગ્મ અને અયુગ્મના સરવાળાના ફોર્મમાં કન્વર્ટ કરો તો શું કરવાનું, એ ફંક્શનને આપણે અહીંયા મૂકી દેવાનું આ ફોર્મ્યુલામાં. ક્લિયર? એફ ઓફ માઇનસ એક્સનો મિનિંગ શું, કે એ જે ફંક્શન આપેલું હોય એમાં એક્સની જગ્યાએ શું મૂકવાના, માઇનસ એક્સ મૂકી દેવાના. ઓકે, તો આ એક આપણને ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી અહીંયા શીખવા મળી. બરાબર, તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. બરાબર, પણ જો બાય 2 કરો તો જ આખું ઇક્વેશન તમને બેલેન્સ થાય, એટલે આપણે બાય 2 કર્યા. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો ઇવન અને ઓડ ફંક્શનનો જે ટોપિક હતો એ અહીંયા કમ્પ્લીટ થયો છે. ઓકે, હવે આપણે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈશું કે કોઈ પણ વિધેય આપેલું હોય એના વિશેની બધી ઇન્ફોર્મેશન હવે આપણે જોવાની છે. ફોર એક્ઝામ્પલ, હું તમને અત્યારે માનાંક વિધેય, પછી ઘાતાંકીય વિધેય, લઘુગણકીય વિધેય, પછી ચિહ્ન વિધેય, ઓકે, પછી મહત્તમ પૂર્ણાંક વિધેય, આ બધા અલગ અલગ ટાઈપના વિધેયની આખી કુંડળી જોઈશું. બરાબર, કુંડળીનો મિનિંગ કે એ બધા વિશે તમે એનો ગ્રાફ જોઈને કઈ કઈ વસ્તુ તમે ડિસાઇડ કરી શકો છો. એ બધી વસ્તુનું નોલેજ તમને હોવું જોઈએ કમ્પલસરી. દરેકે દરેક ફંક્શન, બરાબર, એની પ્યોર ડિટેલ વસ્તુ એ આપણે ડિટેલમાં જોઈએ. ઓકે, તો પહેલું લઈ લઈએ આપણે માનાંક વિધેય. બરાબર, ઓકે, તો એની ડેફિનેશન શું, તો ધારો કે f ફ્રોમ r ટુ r આપણે એને ડિફાઇન કરીએ. બરાબર, તો fx ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ x, આને માનાંક વિધેય કહેવાય. હા, ચલો આપણે એનો ગ્રાફ જોઈએ. તો એનો ગ્રાફ બધાને ખબર છે કે આવી રીતના વી શેપનો હોય. હા, બરાબર, ઓકે. હવે આના વિશે આપણે આટલી ડિટેલ જોવાની છે. તો એનો ડોમેન એટલે કે પ્રદેશ શું, બરાબર, ઓકે. પછી સેકન્ડ છે એનો વિસ્તાર શું, ઓકે. થર્ડ છે એનો સહપ્રદેશ કોણ, ઓકે. પછી એ યુગ્મ શું છે, એ અનેક એક યા તો એક એક શું છે, બરાબર, એ કન્ટિન્યુઅસ છે કે નહીં, એ વિકલનીય છે કે નહીં, એ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગમાંથી મતલબ કે વધતું યા તો ઘટતું વિધેય, એ બેમાંથી કયું વિધેય છે, એ બધી જ વસ્તુ. બરાબર, આટલા બધા પોઈન્ટ્સ આપણે દરેકે દરેક વિધેય માટે ડિટેલમાં જોવાના છે. તો જો પ્રદેશ શું, આનો પ્રદેશ એટલે કે તમે માનાંક વિધેયમાં કયું ઇનપુટ મૂકી શકો, તો એની ઇનપુટ વી કેન પુટ. બરાબર, આ એક્સની જગ્યાએ તમે દુનિયાની કોઈ પણ કિંમત મૂકી શકો છો. ઓકે, એનો મિનિંગ આનો પ્રદેશ કોણ થયો કહેવાય, આર. ઓકે, હવે વિસ્તાર શું, તો આપણને ખબર છે કે માનાંક વિધેયનું પોતાનું કામ શું, તો પોઝિટિવ આઉટપુટ જનરેટ કરવાનું. બરાબર, તો એનો વિસ્તાર શું થશે, તો ક્લોઝ 0 થી લઈને ઇન્ફાઇનાઇટ. બરાબર, એનો વિસ્તાર શું થશે, ક્લોઝ 0 થી લઈને ઇન્ફાઇનાઇટ. બરાબર, ઓકે. એનો સહપ્રદેશ કોણ છે, આર. ઓકે, હવે અહીંયા ચેક કરો ફટાફટ કે વિસ્તાર અને સહપ્રદેશ કેવા છે, અલગ અલગ, ઇક્વલ નથી. એનો મિનિંગ કે આ વ્યાપ્ત નથી. રાઈટ, તો એનો મિનિંગ કે આ માનાંક વિધેય એ કેવું છે, વ્યાપ્ત નથી. બરાબર, સારું. ચલો હવે એક એક યા તો અનેક એક, એ બેમાંથી કોઈ એક જ હશે એટ અ ટાઈમ. બરાબર, તો આપણે અહીંયા હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી તો એક કરતાં વધારે પોઈન્ટ ઉપર છેદે છે. એનો મિનિંગ કે માનાંક વિધેય એ કેવું છે, અનેક એક વિધેય છે, અનેક એક વિધેય છે. ઓકે, સારું. પછી બીજી એક વસ્તુ આપણે ડિટેલમાં આમાં જોઈએ તો એ યુગ્મ અને અયુગ્મમાંથી કોણ છે, તો યુગ્મ અને અયુગ્મ માટે શું ચેક કરવાનું, તો આ ગ્રાફ જો yx પ્રત્યે સમિત છે. બરાબર, એનો મિનિંગ કે આ કેવું છે, યુગ્મ વિધેય છે. ઓકે, સારું. હવે ધ્યાનથી એક વસ્તુ પર ફોકસ કરજો. આ કેવું છે, કન્ટિન્યુઅસ છે કે નહીં, સતત છે કે નહીં, તો સતત છે. રાઈટ, કોઈ પણ ગ્રાફ ડ્રો કરવા માટે જો પેનને ઉઠાવવી પડે, રાઈટ, તો એ તો એ કન્ટિન્યુઅસ નથી. બરાબર, તો પેન અને પેન્સિલ યા તો માર્કર જે પણ કયું હોય એ ઉઠાયા વગર તમે સ્મૂથલી કોઈ પણ વક્ર ડ્રો કરી શકો તો એ કન્ટિન્યુઅસ છે, એ સતત છે એવું મનાય. તો આ ગ્રાફ પણ કેવું છે, સતત છે. ઓકે, સતત છે. સારું. વિકલનીય છે કે નહીં એ કેમનું ખબર પડે આપણને, તો વિકલનીય માટે આપણે ઓલવેઝ શું ચેક કરીએ, તો જો કોઈ ગ્રાફ વિકલનીય માટે બે વસ્તુ હોય. બરાબર, જો કોઈ ગ્રાફ કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ તૂટે છે એટલે કે એની કન્ટિન્યુટી તૂટે છે, બરાબર, ત્યારે એ વિધેય એ પોઈન્ટ આગળ વિકલનીય નથી એવું કહેવાય. અને બીજી વસ્તુ કે જો આવી રીતની કોઈ શાર્પ એજ આવે, બરાબર, આવી રીતના કોઈ શાર્પ એજ આવે, બરાબર, એકદમ તીક્ષ્ણ વળાંક આવે, જો આને સ્મૂથ વળાંક કહેવાય, આને સ્મૂથ વળાંક કહેવાય, પણ આને તીક્ષ્ણ વળાંક કહેવાય.
બરાબર. તો જે જગ્યાએ આવો તીક્ષ્ણ વળાંક આવતો હોય એ પોઈન્ટ આગળ આપેલું વિધેય વિકલ્ય નથી તેમ કહેવાય. બરાબર. ઓકે, તો આ વિધેય સતત તો છે, બરાબર, પણ ખાલી આ પોઈન્ટ કયો કહેવાય? 0, કે 0 પોઈન્ટ આગળ ખાલી વિકલ્ય નથી. ઓકે, સો x માઇનસ છગડા કૌંસમાં 0 આગળ વિકલ્ય નથી. બાકી તમે કોઈ પણ પોઈન્ટ આગળ તમે ચેક કરો તો એ કેવો છે? કન્ટિન્યુઅસ છે જ, એટલે વિકલ્ય હોવાનો. બટ ખાલી x = 0 એક એવો પોઈન્ટ છે કે એ પોઈન્ટ આગળ આપેલું વિધેય માનાંક એ વિકલ્ય નથી. સો x - 0 બરાબર આગળ વિકલ્ય છે. ઓકે, સો ઓકે, હવે આપણે વધતું અને ઘટતું વિધેય જોઈએ. બરાબર. તો વધતું અને ઘટતું વિધેય જો ગ્રાફ પરથી આપણે ઓબ્ઝર્વ કરવું હોય તો લેફ્ટ ટુ રાઈટ જોવું પડે. બરાબર, એ આપણને ખબર છે. તો આ ગ્રાફ લેફ્ટ ટુ રાઈટ જુઓ તો આ -∞ થી લઈને 0માં ગ્રાફ કેવો છે? ઘટે છે. અને 0 થી ઇન્ફાઇનાઇટમાં ગ્રાફ કેવો છે? વધે છે. તો આ વસ્તુ લખી શકાય કે -∞ થી 0માં આપેલું વિધેય કેવું છે? ઘટતું વિધેય છે. બરાબર. અને લાસ્ટ જોઈએ તો 0 થી ઇન્ફાઇનાઇટમાં ગ્રાફ કેવો છે? વધતો છે. બરાબર. લેફ્ટ ટુ રાઈટ આપણે જઈએ તો જેમ જેમ x ની કિંમત વધે એમ એમ આપણો ગ્રાફ કેવો છે? વધતો જાય છે. એમ એમ y ની કિંમત પણ વધતી જાય છે. ઓકે, સો ક્લોઝ 0 થી ઇન્ફાઇનાઇટમાં આપેલું વિધેય કેવું છે? વધતું વિધેય છે. ઓકે, બસ આટલી ડિટેલ આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર? ઓકે, સો આ હતું આપણું માનાંક વિધેય. ઓકે, સો બીજું આપણે લઈ લઈએ હવે ચિહ્ન વિધેય. ઓકે, સો સેકન્ડ ટોપિક છે આમાં ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેયને ઇંગ્લિશમાં શું કહેવાય? સિગ્નમ ફંક્શન. ઓકે, તો આની ડેફિનેશન શું છે? તો fx = -1, પછી અહીંયા આવશે 0 અને અહીંયા આવશે 1. ઓકે, તો જ્યારે તમારું ઇનપુટ નેગેટિવ હોય તો તમારું આઉટપુટ શું આવશે? ઓલવેઝ -1. એટલે તમે દુનિયાની કોઈ પણ નેગેટિવ કિંમત લેશો ને તો દરેકે દરેક નેગેટિવ ઇનપુટ માટે આ ફંક્શન શું આન્સર જનરેટ કરશે? ઓલવેઝ -1 જનરેટ કરશે. ઓકે, જો તમારું ઇનપુટ એક્ઝેક્ટલી 0 હોય તો આ ફંક્શન ઓલવેઝ 0 આઉટપુટ તમને જનરેટ કરશે. અને જો કોઈ પણ તમે પોઝિટિવ કિંમત લો, દુનિયાની કોઈ પણ પોઝિટિવ કિંમત લો તો આ ફંક્શન તમને ઓલવેઝ +1 આઉટપુટ તરીકે જનરેટ કરી આપશે. ઓકે, હવે આ વિધેય માટે આપણે ચેક કરવાનું છે કે આ વિધેય કેવું છે. ઓકે, તો અગેન આ વિધેય માટે હું f ફ્રોમ R to R લઉં છું. ઓકે, સો મને કહો કે આ વિધેયનો પ્રદેશ કોણ છે? તો આ વિધેયનો પ્રદેશ એટલે આમાં તમે x ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી શકો ને, કોઈ પણ પોઝિટિવ, કોઈ પણ નેગેટિવ અને 0. એનો મિનિંગ કે આનો પ્રદેશ કોણ છે? R છે. ઓકે, તો આનો સહપ્રદેશ કોણ છે અહીંયા? તો સહપ્રદેશ તરીકે પણ મેં કોણ લીધું છે અહીંયા? R. મેં તમને પહેલાં કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે સહપ્રદેશ કોઈ પણ વિધેયનો તમને એક્ઝામ્પલમાં ડિફાઇન કરીને આપેલો જ હશે, કમ્પલસરી આપેલો જ હોય, એ આપણે ડિસાઇડ કરવાનું ના હોય. ઓકે, પછી આનો વિસ્તાર શું? તો વિસ્તાર એટલે કે આઉટપુટ. તો યાર આ ફંક્શન તમને શું આઉટપુટ જનરેટ કરીને આપે છે? ઓલવેઝ -1, યા તો 0 યા તો 1. આ ત્રણમાંથી એટ અ ટાઈમ કોઈ એક જ ઇનપુટ તમને આઉટપુટ તરીકે આપશે. ઓકે, શું આવશે અહીંયા? -1, 0, 1. અગેન વિસ્તાર અને સહપ્રદેશ અલગ અલગ છે. એનો મિનિંગ કે આ સિગ્નમ ફંક્શન એ કેવું છે? વ્યાપ્ત નથી. વ્યાપ્ત માટે બંને ઇક્વલ હોવું જોઈએ. બરાબર. સો આ વિધેય વ્યાપ્ત નથી. ઓકે, 1, 2, 3, 4. ચલો પાંચમી વસ્તુ આપણે જોઈએ તો આનો ગ્રાફ. તો આનો ગ્રાફ કઈ ટાઈપનો હોય તો ધ્યાનથી જોજો. આપણને આનો ગ્રાફ ડ્રો કરતા આવડે છે. આ 1 આવશે, સેન્ટરમાં 0 આવશે અને નીચે આવશે -1. ઓકે, તો તમે 1 એટલે કે એક્ઝેક્ટલી 0 તમે ઇનપુટ લો તો તમને આઉટપુટ શું મળશે? 0. અને 0 કરતાં સ્લાઇટ મોટી કિંમત લેશો ને તો તમને આઉટપુટ તરીકે શું મળશે? 1. એનો મિનિંગ કે આનો ગ્રાફ આ ટાઈપનો હશે. બરાબર, એનો ગ્રાફ આ ટાઈપનો હશે. આ કોણ છે? -1 છે. બરાબર. ઓકે, સો આ ટાઈપનો ગ્રાફ આવશે. હવે અહીંયા લાઇટ સર્કલ કરવાનો મિનિંગ શું અને ડાર્ક સર્કલ કરવાનો મિનિંગ શું? તો ડાર્ક સર્કલ એટલે કે એ પર્ટિક્યુલર કિંમત માટે તમને કોઈ એ જ પર્ટિક્યુલર આઉટપુટ મળે છે. ઓકે, હવે લાઇટ સર્કલનો મિનિંગ કે તમે જો 0 ઇનપુટ તરીકે લો ને તો તમારું આઉટપુટ 1 નથી મળતું. બરાબર, કેમ કે 0 માટે તો આપણને આઉટપુટ 0 જ મળે છે. 0 માટે 1 મળતું નથી એટલે આપણે અહીંયા લાઇટ સર્કલ કર્યો, અને 0 માટે -1 પણ નથી મળતું એટલે આપણે -1 આગળ પણ અહીંયા લાઇટ સર્કલ કરેલું છે. ઓકે, તો આ ગ્રાફ પરથી આપણે એટલું ડિસાઇડ કરી શકીએ કે આ ગ્રાફ કેવું છે? એક છે કે અનેક એક છે? જુઓ તો ઓબ્વિયસલી અનેક એક. કેમ કે ધારો કે હું x = 2 લઉં ઇનપુટ તરીકે અને x = 5 લઉં તો 2 અને 5 બંને કેવા છે? પોઝિટિવ. ઓકે, તો એ બંને જો હું ઇનપુટ લઈશ તો આઉટપુટ તો મને યાર ઓલવેઝ 1 જ મળવાનું ને. એટલે 2 અને 5 બરાબર, એ બંને માટે મને સેમ આઉટપુટ મળશે 1. એટલે અનેક એક વિધેય આ થયું કહેવાય. ક્લિયર? ઓકે, સો આ કેવું છે? અનેક એક વિધેય છે. બરાબર. હવે આ યુગ્મ કયું છે? ચેક કરો.
તો યુગ્મ ચેક ગ્રાફ પરથી કેમનું કરે તો એ વાય એક્સ પ્રત્યે સંમિત હોય અથવા તો ઉગમ બિંદુથી સંમિત હોય, યા તો અલગ અલગ ચરણમાં તમને એના ગ્રાફ મળતા હોય. ઓકે, તો આ ચેક કરો તો આ વિધેય કેવું છે, આ વિધેય જુઓ તો કેવું છે, ચેક કરો, તમે ડિસાઈડ કરો જાતે. એક તો વાય એક્સ પ્રત્યે સંમિત તો નથી, વાય એક્સ પ્રત્યે સંમિત નથી, બરાબર, પણ જુઓ કમ્પ્લીટલી જુઓ તો આ ઉગમ બિંદુ પ્રત્યે સંમિત છે, કેમ કે એનો ગ્રાફ તમને એના ઓપોઝિટ ચરણમાં મળે છે. ઓકે, તો આ વિધેય કેવું થયું કહેવાય, અયુગ્મ વિધેય થયું કહેવાય, બરાબર. ઓકે, સારું. બસ આમાં આપણે આટલી વસ્તુ ખાસ ફોકસ કરવાની છે. સારું, કન્ટિન્યુઅસ છે અને વિકલનીય છે ને એ ચેક કરીએ. તો આની કન્ટિન્યુટી ક્યાં બ્રેક થાય છે, જુઓ તો આની કન્ટિન્યુટી 0 આગળ બ્રેક થાય છે. કેમ તો જો કે આ આનાથી જસ્ટ લેફ્ટ વાળો પોઈન્ટ કયો કહેવાય, -0 પોઈન્ટ સમથિંગ કહેવાય, ત્યાં સુધી યાર વિચારો ગ્રાફ કન્ટિન્યુઅસ છે, પણ જેવો તમારો એક્સ એ 0 બને છે ત્યારે તમારો ગ્રાફ તૂટીને છેક ઉપર જતો રહે છે. એનો મિનિંગ કે આપેલું ગ્રાફ એ એક્સ બિલોંગ્સ ટુ r -0 આગળ તૂટે છે એટલે આ પોઈન્ટ આગળ સતત છે, બરાબર. આ પોઈન્ટ આગળ સતત છે એનો મિનિંગ કે r -0 નો મિનિંગ શું કે 0 સિવાયની કોઈ પણ કિંમત માટે આપેલો f એ કેવો છે, સતત છે અને વિકલનીય છે. એટલે આની કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી બંને 0 આગળ તૂટે છે. ઓકે, અને વિકલનીય છે, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ચિહ્ન વિધેય, બરાબર. ઓકે, બસ આપણે આ ગ્રાફ માટે, આ પર્ટિક્યુલર વિધેય માટે આટલી જ વસ્તુ ડિફાઇન કરી શકીએ છે. આમાં ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ડિસાઇડ થાય નહીં. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ બંનેની આખી આ જે કુંડલી છે એ કુંડલી લખી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે એક નવું ફંક્શન જોઈશું, ઘાતાંકીય વિધેય. ઓકે, ઘાતાંકીય વિધેય, ઇંગ્લિશમાં એને એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. ઓકે, આ બધું નેક્સ્ટ યર તમે એન્જિનિયરિંગમાં જશો ત્યારે બધા નામ આવવાના જ છે, બરાબર. એન્જિનિયરિંગમાં જે 11th-12th તમે મેથ્સ ભણી ગયા અને મોસ્ટ ઓફ JEE એ જ તમારું એન્જિનિયરિંગમાં મેથ્સમાં આવવાનું છે, બરાબર. જે તમે 11th-12thમાં જે વસ્તુ JEE ભણી ગયા એ જ વસ્તુ બેટથી અને એમાં પાછા બીજા નવા કન્સેપ્ટ એડ થઈને એન્જિનિયરિંગમાં આવશે. ઓકે, અને બધું ઇંગ્લિશમાં જ ભણવું છે એટલે બધા નામ ઇંગ્લિશમાં ખાસ યાદ રાખજો. ઓકે, સો એક્સપોનેન્શિયલ ફંક્શન, બરાબર. અને આ જે બેઝિક નોલેજ આપણે જે બધું લઈએ છીએ અત્યારે ફંક્શન્સનું, એ બધું પણ આગળ એન્જિનિયરિંગમાં કામમાં આવવાનું છે. ઓકે, સો એક્સપોનેન્શિયલ ફંક્શનનું પ્રોપર ડેફિનેશન શું, જેમ કે માનાંક વિધેયને આપણે fx બરાબર મોડ્યુલસ x એ રીતે દર્શાવીએ, બરાબર. fx બરાબર બે ઊભી લીટી વચ્ચે x. ઓકે, તો એક્સપોનેન્શિયલ ફંક્શનનું જનરલ ફોર્મ શું છે, તો fx ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x. તમને એવું હશે કે e રેઝ ટુ x એને જ ખાલી ઘાતાંકીય વિધેય કહેવાય, બટ e તો પોતે એક સંખ્યા છે, બરાબર. તો ઘાતાંકીય વિધેયનું જનરલ ફોર્મ શું છે, a રેઝ ટુ x. ઓકે, અને તમને ડિફાઇન કરીને આપું છું કે f ફ્રોમ r ટુ r પ્લસ. ઓકે, r પ્લસ તો તમને એક્ઝામ્પલમાં આપેલું જ હશે, બરાબર. તમારે શું લેવું, અહીંયા r લેવો, r પ્લસ લેવો, શું લેવું. ઓકે, બટ એનો પ્રદેશ આપણે r છે, એનો પ્રદેશ r છે. ઓકે, હવે જ્યાં a શું છે, તો એને શું કહેવાય, આ વિધેયનો આધાર કહેવાય. એ શું છે, આધાર છે. ઓકે, અને a ઇઝ ઓલવેઝ બિલોંગ્સ ટુ ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ. આ જે આપણો આધાર હોય ને, આધાર એ ઓલવેઝ ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ, એટલે આધાર તરીકે તમે કોઈ નેગેટિવ સંખ્યા ના લઈ શકો. એનો મિનિંગ કે -2 રેઝ ટુ x એને ઘાતાંકીય વિધેય કહેવાય નહીં, બટ 2 રેઝ ટુ x છે એને ઘાતાંકીય વિધેય તમે કહી શકો, બરાબર. જો બીજું કે -0.5 રેઝ ટુ x એને તમે ઘાતાંકીય વિધેય ના કહી શકો, બટ 0.5 રેઝ ટુ x એને તમે ઘાતાંકીય વિધેય કહી શકો. એનો મિનિંગ કે તમારું જે બેઝ છે ને, આધાર, એ ઓલવેઝ ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ હોવું જોઈએ, એક્ઝેક્ટલી 0 પણ નહીં. ઓકે, હવે આ જે આધાર છે ને એ ધેટ ઇઝ બિલોંગ્સ ટુ ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ, આના આપણા બે પાર્ટ પાડીએ. એક પાર્ટ પડશે a ઇઝ ગ્રેટર ધેન 1 અને બીજો પાર્ટ પડશે a ઇઝ બિલોંગ્સ ટુ ઓપન 0 ટુ ઓપન 1. ઓકે, ઓપન 0 ટુ ઓપન 1. ઓકે, એટલે આ જે આધાર છે ને એને આપણે બે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ છીએ. તો એ બંને આધાર માટે એને ગ્રાફ કેવો હોય તો જોજો ધ્યાનથી. તો જો આપણો બેઝ આધાર એક કરતાં મોટો હોય તો એનો ગ્રાફ કેવો હશે. ઓકે, સો એનો ગ્રાફ આ ટાઈપનો હશે અને આ જે પોઈન્ટ છે ને એ 0,1 પોઈન્ટ હશે. આવું કેમ? ઓકે, અને જો તમારો ગ્રાફ આ પર્ટિક્યુલર રેન્જમાં હોય, જો તમારો બેઝ એ આ પર્ટિક્યુલર રેન્જમાં હોય, ઓકે, સો તો તમારો ગ્રાફ આઈ થિંક આ રીતનો આવશે, આ રીતનો આવશે. અને આ પોઈન્ટ પણ અગેન હશે
0 થી 1. ઓકે, હવે આ જે કોમન નામ છે ને કે fx ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x, બરાબર, એમાં જ તમે જો ઇનપુટ તરીકે કોઈ પણ કિંમત મૂકી શકો. એનો મિનિંગ એનો પ્રદેશ કોણ છે r. હવે જો તમે x ની જગ્યાએ 0 મૂકો ને તો ચેક કરો, તો x ની જગ્યાએ તમે 0 મૂકો તો a રેઝ ટુ 0 એટલે કે 1 મળે. એનો મિનિંગ કે તમે x ની જગ્યાએ 0 મૂક્યું તો તમને આઉટપુટ તરીકે શું મળે? 1. એનો મિનિંગ કે બેઝ કોઈ પણ હોય, રાઈટ, એની તમે કઈ ઘાત કરો છો? 0. કોઈ પણ બેઝની કોઈ પણ સંખ્યાની 0 ઘાત ઓલવેઝ શું થાય? 1. એનો મિનિંગ કે જો તમારો એ આ બંનેમાંથી કોઈ પણ રેન્જનો હોય તો તમારો ગ્રાફનો શેપ ભલે અલગ અલગ હોય પણ એ કમ્પલસરી 0,1 પોઈન્ટમાંથી તો પાસ થવાનો જ છે, રાઈટ. ઓકે, એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન જે છે એના એકચ્યુઅલી બે ગ્રાફ હોય. એ બે ગ્રાફ કોના પર ડિપેન્ડ? તો બેઝ જે છે ને, બેઝ એની વેલ્યુ પર ડિપેન્ડ, બરાબર. જો તમારો બેઝ 1 કરતાં મોટો હોય તો આ શેપનો તમારો ગ્રાફ આવશે, અને જો તમારો બેઝ એ પોઈન્ટમાં હોય, આનો મિનિંગ શું? 0 થી 1 નો મિનિંગ કે જો તમારો બેઝ એ પોઈન્ટમાં હોય એટલે કે આ રીતનો, તો આ જે ફંક્શન છે ને એનો ગ્રાફ ઓલવેઝ આ ટાઈપનો હોય, બરાબર. પણ એ જે બંને અલગ અલગ શેપ છે એ બંને શેપ માટે કોમન વસ્તુ એ છે કે બંને ગ્રાફ એ 0,1 પોઈન્ટમાંથી પાસ થશે. મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યું કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત ઓલવેઝ શું હોય? 1 જ હોય ને, એટલે કે 0 અને 1 માંથી આપેલો ગ્રાફ એ પાસ થશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો આપણે આના દરેકે દરેક વસ્તુની ડિટેલમાં ચર્ચા કરી, આની આખી કુંડળી ખોલી નાખીએ, બરાબર. તો આનો પ્રદેશ શું? તો આમાં યાર x ની જગ્યાએ તો યાર કોઈ પણ કિંમત મૂકી શકો ને તમે, સીધી વસ્તુ છે ને. ઓકે, સો આનો પ્રદેશ શું થયો? r. ઓકે, આનો સહપ્રદેશ કોણ છે? તો અહીંયા મેં તમને સહપ્રદેશ શું ડિફાઇન કરીને આપેલો છે, જો તો r પ્લસ. ઓકે, હવે આનો વિસ્તાર શું? આ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે આમાં x ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકશો પણ તમને ઓલવેઝ આઉટપુટ એટલે કે વિસ્તાર કઈ પર્ટિક્યુલર રેન્જમાંથી મળશે? તો જો આ જે ગ્રાફ છે ને, આ જે ગ્રાફ, બરાબર, એ ક્યાંથી ક્યાં સુધીની વેલ્યુ આપે છે? જુઓ તો 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી, અને એમાં 0 ક્યારે આન્સર નહીં આવે. તમે x ની જગ્યાએ એવી કઈ કિંમત મૂકો તો જેથી આન્સર 0 મળશે? પોસિબલ છે? ના, નથી પોસિબલ. એનો મિનિંગ કે તમારો જે વિસ્તાર છે ને એ ઓપન 0 થી ઇન્ફાઇનાઇટમાં આવશે. 0 તમને ક્યારે આઉટપુટ તરીકે મળશે? નહીં. સીધી વસ્તુ છે ને, બરાબર. આ તમારો ગ્રાફ જુઓ તો તમારો ગ્રાફ એ 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીમાં તમારો આખો ગ્રાફ લાઈ કરે છે, ઝૂલે છે, બરાબર. તો એનો મિનિંગ કે આ જે પર્ટિક્યુલર વિધેય છે, ઘાતાંકીય વિધેય, એનો વિસ્તાર શું થાય? ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ. એક્સપ્લેન કરું, ના ખબર પડે તો. ધારો કે હું આધાર તરીકે 3 લઉં છું અને 3ની કોઈ પણ ઘાત કરીશ તો આન્સર એ ઘાત તો ઓલવેઝ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. આ x શું છે? ઘાત. એ ઘાત તો કોઈ પણ હોઈ શકે ને, r, બરાબર. તો ધારો કે 3ની 3 ઘાત કરું તો 3 તરી 9 તરી 27 મળશે, અને 3ની જો હું -3 ઘાત કરીશ ને તો પણ મને 1/27, પણ એ પણ પોતે કેવું છે? પોઝિટિવ. આ પણ કેવું છે? પોઝિટિવ. એનો મિનિંગ કે મારો જે આન્સર આવવાનો છે ને એ તો ઓલવેઝ પોઝિટિવ જ હોવાનો હતો, એટલે કે ઓપન 0 થી ઇન્ફાઇનાઇટ. અને ઓપન 0 કેમ? કે અહીંયા યાર હું કોઈ પણ સંખ્યાની કોઈ પણ ઘાત કરું, બરાબર, આન્સર મને ક્યારે 0 તો નહીં જ મળે, રાઈટ. એટલે મારો જે આઉટપુટ છે, વિસ્તાર છે, એ ઓલવેઝ પોઝિટિવ હોવાનો, બટ ઓપન 0 થી ઇન્ફાઇનાઇટ 0 ક્યારે નહીં હોય. ઓકે, હવે જો આમાં વિસ્તાર અને સહપ્રદેશ બંને કેવા છે? ઇક્વલ. r પ્લસનો મિનિંગ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ જ થાય, બરાબર. એનો મિનિંગ કે આ વ્યાપ્ત વિધેય છે. આ કેવું છે? વ્યાપ્ત વિધેય છે. ઓકે, સારું. હવે એક એક છે કે અનેક એક, એ ચેક કરવા માટે એમાં શું કરવાનું? હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની. તો જો અહીંયા હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરું કોઈ પણ જગ્યાએ તો હોરિઝોન્ટલ લાઈન ગ્રાફને એક જ જગ્યાએ છેદશે. સેમ વે હિયર ઓલ્સો. એનો મિનિંગ કે આ ગ્રાફ કેવું છે? એક એક છે. આ વિધેય કેવું છે? એક એક. હવે જો કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત બંને હોય તો એનું વ્યસ્ત પોસિબલ છે? હા, પોસિબલ છે ને. એનો મિનિંગ કે આનું વ્યસ્ત શક્ય છે, પ્રતિવિધેય શક્ય છે. ઓકે, આનું કેવું? પ્રતિવિધેય શક્ય છે. ઓકે, ચલો. એની કુંડળીમાં એક નેક્સ્ટ વસ્તુ આપણે એવી જોઈએ તો ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ આમાં આપણે ડિસાઇડ કરી શકીશું. તો જો તમારો બેઝ એ ગ્રેટર ધેન 1 હોય તો ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ઓલવેઝ ગ્રાફ પરથી કેમનું ચેક થાય? લેફ્ટ ટુ રાઈટ. તો લેફ્ટ ટુ રાઈટ જો તો ગ્રાફ કેવો છે? ઇન્ક્રીઝિંગ છે, બરાબર. ઓકે, સો એ ગ્રેટર ધેન 1 માટે ગ્રાફ કેવો છે? ઇન્ક્રીઝિંગ. ઓકે, અને એ તમારો 0 થી 1ની વચ્ચે હોય તો તમારો ગ્રાફ ઓલવેઝ કેવો છે? જો તો તમારો ગ્રાફ ઓલવેઝ જો લેફ્ટ ટુ રાઈટ જો તો ઉપરથી નીચે એટલે કે ડિક્રીઝિંગ છે. તો આ વસ્તુ તમે ડિસાઇડ કરી શકો છો. ઓકે, બીજું કોઈ બચ્યું? યસ, યુગ્મ અયુગ્મ બચ્યું ને. તો યુગ્મ અયુગ્મ માટે શું ચેક કરવાનું? તો આપેલો ગ્રાફ એ વાય અક્ષ પ્રત્યે સંમિત છે કે ઉગમ બિંદુ પ્રત્યે સંમિત છે? તો આ બે ગ્રાફ જુઓ તો એકે પ્રત્યે સંમિત નહીં,
નથી. ઉગમ બિંદુ પ્રત્યે તો છે જ નહીં, કેમ કે એનો જે ગ્રાફ છે ને એ ઓપોઝિટ ચરણમાં આવવો જોઈએ, એવું તો છે જ નહીં, એ ઉપર જ છે. બરાબર. બીજું કે y અક્ષ પ્રત્યે સમમિત નથી, કેમ કે જો આ પર્ટિક્યુલર ગ્રાફની વાત કરું ને તો આ જે પાંખ્યું છે ને એ ઉપર છે અને આ પાંખ્યું નીચે છે. આવું હોય ને આવું, રાઈટ, તો એની મિરર ઇમેજ કહેવાય ને. તો એનો મિનિંગ કે આ NONE વાળું થયું, જો નાઇધર ઓડ નોર ઇવન, આ ટાઈપનું આ ફંક્શન છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ બીજી 2 પોઈન્ટ રહ્યા. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ તો આવી ગયું, તો કન્ટિન્યુઅસ છે કે નહીં, તો સતત તો છે જ નહીં યાર, ક્યાં બ્રેક થાય છે, નથી બ્રેક થતું. એનો મિનિંગ કે ઇટ ઇઝ કન્ટિન્યુઅસ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર. ઓકે, કન્ટિન્યુઅસ છે. અરે કન્ટિન્યુઅસ છે યાર, આમાં ક્યાં તમને કોઈ તીક્ષ્ણ વળાંક દેખાય છે? ના, નથી દેખાતો. બિચારો એકદમ સ્મૂથ છે, શાર્પ છે. ઓકે, સો આ કેવું છે? વિકલનીય છે. એક્સ બિલોંગ્સ ટુ આર માટે વિકલનીય છે. તો કેટલી બધી વસ્તુ આપણે ડિસાઇડ કરી શક્યા આ પર્ટિક્યુલર ગ્રાફ માટે, આ પર્ટિક્યુલર ફંક્શન માટે. બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઘાતાંકીય વિધેય. બીજી એક વસ્તુ, આ જે e⁻x છે ને એ શું છે તો સમજાવું. તો e⁻x, જેમાં આ જે e છે ને એ પોતે શું છે? એક કોન્સ્ટન્ટ નંબર. એની વેલ્યુ કેટલી? 2.713. તો 2.713 એની x ઘાત. તો આને આ પોતે એક વિધેય બન્યું કહેવાય ને, ઘાતાંકીય વિધેય બન્યું કહેવાય, રાઈટ. આ ટાઈપનું આ શું છે? ઘાતાંકીય વિધેય કે 2.713 ને આપણે e તરીકે સ્વીકાર્યો છે, એટલે આપણે એને એક્સપોનેન્શિયલ ફંક્શન કહીએ છીએ. એટલે આ e છે ને, આ e, એનો મિનિંગ એવું નહીં કે ખાલી e⁻x એટલે જ એક્સપોનેન્શિયલ ફંક્શન, બટ a⁻x ને આપણે જનરલ ફોર્મમાં વિચાર્યું એક્સપોનેન્શિયલ ફંક્શન. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ બધી વસ્તુ ડિટેલમાં નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે લોગેરિધમિક ફંક્શનની આખી કુંડળી કાઢીએ. બરાબર. તો લઘુગણકીય વિધેય, ओके, इंग्लिश में उसको बोलते हैं लॉगरिथमिक फंक्शन. बराबर. चलो आनी डेफिनेशन शू? तो y इज इक्वल टू fx इज इक्वल टू log x बेस e. राइट. आ प्रकारना विधेयने लघुगणकीय विधेय कहेवाय. बराबर. x ए शुं कहेवाय? लॉगनो नंबर, અને e शुं कहेवाय? लॉगनो बेस. ए वस्तु तमने खबर छे. ओके, हवे आ जे log छे ने, log फंक्शन, एनो प्रदेश शुं? तो लॉगમાં તમે પ્રદેશ તરીકે, ઇનપુટ તરીકે ઓલવેઝ કોકને કોક પોઝિટિવ નંબર જ મૂકી શકો છો. ઓકે, જેમ તમે આગળ પ્રીવિયસલી શું જોયું ઘાતાંકીય વિધેય, એમાં a⁻x, એમાં x શું હતો તમારો ઇનપુટ, એ તો તમે કોઈ પણ લઈ શકતા હતા, જ્યારે એમાં ઊંધું છે. બરાબર. આમાં તમે ઇનપુટ તરીકે કોઈ પણ પોઝિટિવ નંબર, પણ એમાં 0 નહીં, એટલે કે r પ્લસ થશે. બરાબર. તમે કોઈ પોઈન્ટવાળી વેલ્યુ મૂકી શકો એક્સની જગ્યાએ, બટ એક્ઝેક્ટ 0 મૂકાય નહીં, કેમ કે log 0 એ નોટ ડિફાઇન છે. log 0 નો આન્સર ક્યારે મળે નહીં. એટલે તમે કોઈ પણ પોઈન્ટવાળી સંખ્યા મૂકી શકો છો અને એનાથી મોટી કોઈ પણ પોઝિટિવ. બરાબર. તો એને શું કહેવાય? r પ્લસ જ કહેવાય ને યાર. ઓકે, સો એનો પ્રદેશ શું હોય? ઓલવેઝ r પ્લસ 2. ધારો કે દાખલામાં લખીને આપેલું છે કે ધારો કે એનો સહપ્રદેશ કોણ છે? r. ઓકે, તો આની આપણે કુંડળી કાઢી આખી. તો કુંડળી જોતા પહેલા આપણે એના ગ્રાફ જોઈ લઈએ. બરાબર. તો એના ગ્રાફ કેવા છે? એક સેકન્ડ. ઓકે, સો જો તો આમાં પણ જે આ જે આધાર છે ને, એ આધાર એના 2 પાર્ટ પડશે. સેમ વે જે પ્રીવિયસમાં જોયા હતા એમ. જો એની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય તો એનો ગ્રાફ શું, અને જો એની વેલ્યુ 0 લેસ ધેન a લેસ ધેન 1 હોય ત્યારે શું. બરાબર. તો આનો જે ગ્રાફ છે ને એ આ ટાઈપનો હશે, એનો ગ્રાફ આ ટાઈપનો હશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, અને આ સિચ્યુએશનમાં આનો જે ગ્રાફ છે ને એ આ ટાઈપનો આવશે. બરાબર. ઓકે, હવે આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે ને, એ ઇન્ટરસેક્શન પોઈન્ટ કયો છે? તો સાંભળજો, આ જે પોઈન્ટ છે ને એ કઈ એક્સિસ ઉપર છે? x. તો x એક્સિસ ઉપર માટે y0 હશે. તો જો હું x ની જગ્યાએ 0 મૂકું, સોરી 1 મૂકું, x ની જગ્યાએ હું 1 મૂકું, તો log 1 ની વેલ્યુ કેટલી આપણને ખબર છે? log 1 ઇઝ ઓલવેઝ 0. ઓકે, સો જો હું ઇનપુટ તરીકે 1 લઉં તો આઉટપુટ શું મળે છે? 0. સો આ પોઈન્ટ કયો હશે? ઓલવેઝ 1,0. બરાબર. એનો મિનિંગ કે તમારો એ કોઈ પણ હોય, બટ એ જે ગ્રાફ છે ભલે ઓપોઝિટ શેપના હોય, બટ એ ઓલવેઝ 1,0 પોઈન્ટમાંથી પાસ થશે. આ ટાઈપની વસ્તુ તમે આગળ એક્સપોનેન્શિયલમાં ભણી ગયા હતા ઘાતાંકીયમાં, કે જે એનો ગ્રાફ છે, બરાબર, એ 0,1 પોઈન્ટમાંથી પાસ થતો હતો, અને જે લઘુગણકીય વિધેય છે એનો ગ્રાફ, બરાબર, એ 1,0 પોઈન્ટમાંથી ઓલવેઝ પાસ થાય. એની કઈ વેલ્યુ છે એના પર એ ગ્રાફનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ડિપેન્ડ નથી. બરાબર. ઓકે, સો આ એક બેઝિક ગ્રાફ હતો. હવે એની વાર્તા કરીએ આખી. તો આનો પ્રદેશ કોણ?
તો આનો પ્રદેશ છે આર પ્લસ, બરાબર. ચલો આનો સહપ્રદેશ કોણ છે? તો સહપ્રદેશ મેં અહીંયા ડિફાઇન કરીને આપ્યો છે કેપિટલ આર. અને આનો વિસ્તાર શું? આનો વિસ્તાર શું? લોગના ઓલવેઝ જે જવાબ છે ને, લોગના જવાબ એ ઓલવેઝ તમને કઈ ટાઈપના મળશે? તો લોગના જે આન્સર છે ને એ ઓલવેઝ માઇનસ ઇન્ફાઇનાઇટથી ઇન્ફાઇનાઇટ મળશે. એનો મિનિંગ કે આર મળશે. ક્લિયર? ઓકે. સો લોગમાં તમે કોઈ પણ પોઝિટિવ કિંમત મૂકશો તો તમને જે આઉટપુટ જનરેટ થાય છે ઇટ કેન બી એની રિયલ નંબર. ઓકે, હવે આપણે ચેક કરીએ અનેક એક યા તો એક એક શું છે. તો યાર પ્રેમથી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો. ઓલવેઝ એક જ પોઈન્ટને ઇન્ટરસેક્ટ થશે. તો આ કેવું છે? એક એક વિધેય છે, બરાબર. એક એક વિધેય છે. ચલો યુગ્મમાંથી કોણ છે? તો આ નથી યાર એક્સ વાય એક્સ પ્રત્યે સંમિત, નથી ઉગમ બિંદુ પ્રત્યે સંમિત, બરાબર. તો આ NONE નાઇધર ઓડ નોર ઇવન, બરાબર. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ચેક કરો. તો આ લેફ્ટ ટુ રાઈટ ચેક કરું તો જેમ જેમ લેફ્ટ ટુ રાઈટ જવું ને એમ મારો ગ્રાફ ડિક્રીઝ થાય છે. એનો મિનિંગ કે જો એની વેલ્યુ 0 to 1 ની વચ્ચે હોય તો ગ્રાફ કેવો છે? ડિક્રીઝ. અને જો એની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય તો લેફ્ટ ટુ રાઈટ ચેક કરો તો ગ્રાફ કેવો છે? વધે છે, બરાબર. ઓકે, સો માય ગ્રાફ ઇઝ ઇન્ક્રીઝિંગ, બરાબર. ચલો કન્ટિન્યુટી ચેક કરો તો પ્રેમથી એકદમ મસ્ત કન્ટિન્યુઅસ છે, આખો ગ્રાફ સ્મૂથ છે અને કોઈ જગ્યાએ બ્રેક થતું નથી અને કોઈ જગ્યાએ તીક્ષ્ણ વળાંક નથી, બરાબર. તો ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ, ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ. કેમ કે તમારો ગ્રાફ ઓલવેઝ એક્સ પોઝિટિવ માટે જ કામ કરે છે ને, એક્સની પોઝિટિવ વેલ્યુઝ માટે કામ કરે છે ને. સો ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ ગ્રાફ કેવો છે? કન્ટિન્યુઅસ છે એઝ વેલ એઝ વિકલનીય પણ છે. ઓકે, વિકલનીય પણ છે. આટલી વસ્તુ આપણે ડિસાઇડ કરી, બરાબર. હવે બીજી કોઈ વસ્તુ ડિસાઇડ કરવાની રહી આમાં? પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, એક એક, યુગ્મ, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ, બસ આટલી વસ્તુ આપણે આમાં જોવાની છે. ઓકે, બસ. ઓકે, સો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો.